હેલો મિત્રો, આજે આપણે જોઈશું વન્યજીવ પ્રશ્ન મંચ એટલે કે પક્ષીઓ ઉપર જે કંઈ સવાલ જવાબ છે જે તમને વન રક્ષક ફોરેસ્ટ ગાર્ડ માટે ઉપયોગી થશે. તો આ વિડીયો પૂરો જોજો જેથી તમને માહિતી મળી રહે. અને જો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. સૌથી મોટા કદનું પક્ષી કયું છે? હાલ અસ્તિત્વમાં હોય તેવું. તેનો જવાબ આવશે શાહમૃગ. સૌથી નાનું પક્ષી કયું છે? જવાબ છે બી હમિંગ બર્ડ. ક્યુબામાં જોવા મળે છે. સૌથી ઝડપી દોડતું પક્ષી કયું છે? તે છે શાહમૃગ. ભારતનું સૌથી ઊંચું પક્ષી કયું છે? કદમાં સૌથી ઊંચું પક્ષી હોય એવું, એ છે સારસ ક્રેન. ભારતમાં સૌથી સારું ગાયક પક્ષી કયું છે? એ છે શામા નામનું પક્ષી. ભારતીય પક્ષીઓમાં સૌથી સારું વાતો કરતું પક્ષી કયું છે? એ છે પહાડી કાબર, હિલમેના કહેવાય એને. ભારતમાં સૌથી સામાન્ય પક્ષી કયું છે? જવાબ છે કાગડો. વિશ્વમાં એવું કયું પક્ષી છે જે વાઘની માફક બોલે છે અને ક્યાં પ્રાપ્ત થાય છે? બીટન પક્ષી દક્ષિણ અમેરિકામાં. વિશ્વમાં કયા પક્ષીની પાંખ નવરંગી હોય છે? જવાબ બીટકા પક્ષી ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. કયું પક્ષી જે જમીન ઉપર પગ મૂકતું નથી અને એવી માન્યતા છે? એ છે હરિયલ પક્ષી. એવું કયું પક્ષી છે જે મહિનાઓ સુધી ખાધા પીધા વગર રહી શકે છે? જવાબ ધ્રુવીય પેંગ્વિન. કયા પક્ષી તેના શરીરની સાઈઝના પ્રમાણમાં સૌથી નાના ઈંડા મૂકે છે? જવાબ છે શાહમૃગ. કયા પક્ષીને સૌથી મોટા ઈંડા મૂકે છે? તો જવાબ છે શાહમૃગ. કયા પક્ષીને સૌથી લાંબા પીછા હોય છે? લાંબી પૂંછડીવાળું ફાઉલ. કયું પક્ષી સૌથી મોટો માળો બનાવે છે? બાલ્ડ ઈગલ. કયું પક્ષી તેના સાઈઝના પ્રમાણમાં મોટું ઈંડું મૂકે છે? જવાબ સામાન્ય કીવી. પક્ષીઓમાં સૌથી નબળી જ્ઞાનેન્દ્રિય કઈ છે? તો એ છે સૂંઘવાની. પક્ષીઓમાં હાડકાં પોલા કેમ હોય છે? તો એનો જવાબ છે પોલા હાડકાને લીધે વજન હલકું હોવાથી ઉડવામાં સરળતા રહે. સૌથી વધુ વજનદાર ઉડતું પક્ષી કયું છે? જે કોરી બસ્ટાર્ડ, ગ્રેટ બસ્ટાર્ડ. સૌથી મોટું પાલતું પક્ષી કયું છે? જે પાલતું ટર્કી. સૌથી વધુ આયુષ્ય ધરાવતું પક્ષી કયું છે? જે યુરોપિયન ઈગલ. ભારતમાં લુપ્ત થયેલ પક્ષીઓ ક્યાં છે? જવાબ ધી માઉન્ટેન ક્વેલ, ગુલાબી માથાવાળી બતક. એ હવે લુપ્ત થઈ ગઈ છે. દુનિયામાં સૌથી વધુ ઝડપી ઉડતું પક્ષી કયું છે? અલ્પાઇન સ્પાઇન ટેઇલ્ડ સ્વિફ્ટ એ નામનું પક્ષી છે. દુનિયામાં સૌથી મોટું શિકારી પક્ષી કયું? ધી એન્ડિયન કોન્ડોર. 25મું જોઈએ. કયું પક્ષી પોતાનો માળો બનાવી શકતું નથી? કુકુ કુ. અપવાદો બાદ કરતા કોયલ કુળના પક્ષી. કયું પક્ષી હુમલા વખતે રેતીમાં સંતાઈ જાય છે? એનો જવાબ છે શાહમૃગ. પક્ષીઓના અભ્યાસને શું કહેવામાં આવે છે? એને કહેવાય ઓથોલોજી. જીવસૃષ્ટિમાં સૌથી વધુ તીક્ષ્ણ નોર કોને હોય છે? પક્ષીઓને હોય છે. પોપટ અને પેરાકીટ વર્ગના સૌથી વધુ સભ્યો કોના છે? વાદળી અને પીળા મકાઉના. કયા પક્ષીઓની પાંખો ઉડવાને બદલે તરવામાં ઉપયોગ કરે છે? પેંગ્વિન, જે ઉત્તમ તરવૈયા ગણાય છે. કયું પક્ષી તેનું માથું 180 ડિગ્રી સુધી બંને બાજુ ફેરવી શકે છે? જવાબ છે ઘુવડ. કયા ભારતીય પક્ષીની સૌથી પહોળી આંખો જોવા મળે છે? જવાબ હિમાલયન ગીધની. કયા પક્ષીના અવાજને શબ્દોમાં ડીડ યુ ડુ ઇટ બોલે છે એમ કહી શકાય? ટીટોડી. કયા ભારતીય પક્ષીને પક્ષીઓનો પોલીસ પટેલ તરીકે ઓળખાય? જવાબ છે કાળો કોશી, બ્લેક ડ્રોગો. ઇજિપ્તનું ગીધ શાહમૃગના ઈંડા કેવી રીતે ખાય છે? ચાંચમાં પથ્થરો પકડીને ઈંડા ઉપર ફેંકી તેનું કવચ તોડી ગર્ભ ખાય છે.
હિન્દુ ધર્મમાં પક્ષીઓના ભગવાન તરીકે કોને માનવામાં આવે છે? જવાબ ગરુડને. સૌથી નાનો માળો કયા પક્ષીનો હોય છે? જવાબ છે હમિંગ બર્ડ. સૌથી લાંબી ચાંચ કયા પક્ષીની હોય છે? જવાબ છે ઓસ્ટ્રેલિયન પેલિકન. સૌથી મોટી આંખો કયા પક્ષીની છે? જવાબ છે શાહમૃગ. સૌથી નાનું ઈંડું કયા પક્ષીનું હોય છે? જવાબ વર્વેઇન હમિંગ બર્ડ. કયા પક્ષીની સૌથી વધુ તીક્ષ્ણ આંખોની દ્રષ્ટિ હોય છે? જવાબ છે ફાલ્કન. દુનિયાનો સૌથી મોટો લક્કડખોદ કયો છે? જવાબ ઇમ્પિરિયલ વુડપેકર. એ સૌથી મોટો લક્કડખોદ છે. કયું ફક્ત એક જ પક્ષી એવું છે જેને ચુંબન કરે છે? રપલેલ વલ્ટર નામનું પક્ષી. કયા દેશમાં સૌથી વધુ પક્ષીઓ વિનાશને આરે છે? ઇન્ડોનેશિયામાં. ચિલોત્રા પક્ષીના નજીકના સગા કયા છે? એ છે હુપો. પક્ષીઓ કઈ રીતે ઊભા રહે છે? તો એ છે પગ દ્વારા, આંગળા પર. બસ્ટાર્ડના નજીકના પક્ષી કયા છે? એ છે ક્રેન. જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ હંસને શું કહેવામાં આવે છે? એને કહેવાય ગીઝ. કંસારાના કુળમાં પક્ષીઓનું અંગ્રેજીમાં બારબેટ નામ કઈ રીતે પડ્યું? ખુલ્લા મોઢા નીચે દાઢી જેવા ઉગતા વાળને લીધે બારબેટ પક્ષી કહેવાય છે. કયું પક્ષી હવામાં સ્થિર રહી પોતાનો શિકાર શોધે છે? કલકલિયો કિંગફિશર. ભારતનું સૌથી મોટી પાંખોવાળું પક્ષી કયું છે? જવાબ દાઢીવાળું ગીધ. ફિલિપાઇન્સના ગરુડોનો પ્રિય ખોરાક કયો છે? એ છે વાંદરા. કયા પક્ષીઓનો ખોરાક વધુ હોય છે? જે માછલી ઉપર જીવતા હોય, એનો આધાર રાખતા હોય, એનો ખોરાક વધુ હોય. તરવામાં સૌથી ઝડપી પક્ષી કયું છે? એ છે જેન્ટો પેગ્વિન. સૌથી ધીમે ઉડતું પક્ષી કયું છે? એ છે અમેરિકાનું વુડકોક. કયા પોપટ બધી જગ્યાએ જોવા મળે છે? રોઝ રિંગ, પેરાકીટ, તુઈ સુડો. સૌથી ઊંચે ઉડતું ગાયક પક્ષી કયું છે? રોઝ બ્રિસ્ટેડ રોઝ ફિન્ચ ગુલાબી તૂતી. સૌથી નાનું શિકારી પક્ષી કયું છે? વાઇડ ફન્ટેડ ફાલ્કોનેટ. સૌથી વધુ પીછા કયા પક્ષીના હોય છે? વ્હિસલિંગ સ્વાનના, સિસોટી હંસના. સૌથી ઓછા પીછા કયા પક્ષીના હોય? પિગ્મી ઘુવડના. કયા પક્ષીઓનો સૌથી મોટો વર્ગ છે? ટાયરન્ટ, ફ્લાયકેચર, માખીમાર. ભારતનું સૌથી સામાન્ય ઈગલ કયું છે? ટોની ઈગલ, દેશી ઝુમસ. શરીરની લંબાઈના પ્રમાણમાં સૌથી નાની ચાંચ કયા પક્ષીની છે? નાઇટજાર, દશરથિયું છાપોનું. પોપટમાં સૌથી સારી વાતો કોણ કરે છે? આફ્રિકાનો ગ્રે પોપટ. કદના પ્રમાણમાં સૌથી વધુ વજનદાર મગજ કયા પક્ષીનું છે? જવાબ છે પોપટ. શરીરના વજનની સરખામણીએ સૌથી ઓછું વજનદાર મગજ કયા પક્ષીનું છે? ગેલિનેસિપસ પક્ષી, શાહમૃગ તથા કબૂતર. સૌથી વધુ કાળું પક્ષી કયું છે? થ્રશ કસ્તુરો. કયા વર્ગના શિકારી પક્ષી સૌથી વધુ છે? એસીપીડીટી શિકારી પક્ષીઓ. માછલી પકડવા માટે કયા પક્ષીઓ ચાઇનીઝ ટ્રેન બનાવે છે? જળકાકડા. કયા પક્ષીમાં ભૌતિક લક્ષણો કેમલ પક્ષી તરીકે ઓળખાય છે? શાહમૃગ. બહુચર માતાનું વાહન કયું છે? જવાબ છે કુકડો. બ્રહ્માજીનું વાહન કયું છે? જવાબ છે હંસ. કયા પક્ષીઓ દેખાવમાં સુંદર છે? જવાબ છે મોર, દૂધરાજ, રાજાલાલ, પીળક, પોપટ અને સોનેરી પીઠનો લક્કડખોદ. કયા પક્ષીઓ સારા ગાયક છે? દેયડ, શામા, કોયલ, ચંડુલ, કસ્તુરો, હિલમેના. ગુજરાતમાં બીજનો ફેલાવો કરતા કયા પક્ષીઓ છે? જવાબ વૈયા, બુલબુલ, ચિલોત્રો, ટુકટુકિયું, કબૂતર, હરિયાલ.
કયા પક્ષીઓ શિકારી પક્ષીઓ છે? શકરો, બાજ, ઘુવડ, સમડી અને ગરુડ. કયા પક્ષીઓ સફાઈ કામદાર પક્ષીઓ છે? ગીધ, સમડી અને કાગડો. ભયથી સાવધાન કરતા પક્ષીઓ કયા કયા છે? કાળિયો કોશી, લેલા, ખેરકટ્ટો, ટીટોળી, કાબર, બુલબુલ, જંગલી કુકડો. ભારતની સૌથી મોટી એવિયરી પક્ષીગૃહ ક્યાં આવેલું છે? ઇન્દ્રોડા પાર્ક પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર. પક્ષીઓની કઈ શક્તિ સૌથી નબળી અને કઈ શક્તિ સૌથી વધુ તીવ્ર હોય છે? સૂંઘવાની શક્તિ સૌથી નબળી હોય છે અને જોવાની શક્તિ વધુ તીવ્ર હોય છે. કયા પક્ષીઓ એકબીજાના પીછા ખોળી આપે છે? શ્વેતનયના જેવા સમૂહચારી પક્ષીઓ એકબીજાના પીછા ખોળી આપે છે. કયું પક્ષી ચાંચ ઉલટી રાખીને ખાય છે? ફ્લેમિંગો, સુરખાબ. કયું પક્ષી અન્ય પક્ષીઓના અવાજની નકલ કરી શકે છે? મોનિક બર્ડ, કે જે 40થી વધુ પક્ષીઓના અવાજની નકલ કરી શકે છે. કયું પક્ષી સૌથી વધુ વજનદાર માળો બનાવે છે? ઓસ્ટ્રેલિયાના રણ પ્રદેશમાં માલીફાઉલ પક્ષી 3 ટન વજનનો માળો બનાવે છે. શું વાત છે! કયા પક્ષીને કસાઈ પક્ષી તરીકે ઓળખવામાં આવે છે? લટોરા વર્ગના પક્ષીને કસાઈ પક્ષી તરીકે ઓળખવામાં આવે. સામાન્ય રીતે પક્ષીઓ કેટલું જીવે છે? સામાન્ય રીતે પક્ષીઓ 10 થી 15 વર્ષ જીવે, પરંતુ ગરુડ 20 વર્ષ તથા કાકા કૌવા 70 થી 100 વર્ષ જીવે છે. કયા ઘુવડની દ્રષ્ટિ વધુ તીક્ષ્ણ હોય છે? બાન ઘુવડની દ્રષ્ટિ રાત્રિ સમયે મનુષ્યની દ્રષ્ટિ કરતાં 100 ગણી વધુ તીક્ષ્ણ હોય છે. સૌથી મોટું શિકારી પક્ષી કયું? સૌથી મોટામાં મોટું શિકારી પક્ષી કોન્ડોર નામનું ગીધ છે. પક્ષીઓના હરવા ફરવાનું અને આહાર મેળવવાનું સૌથી મોટું ક્ષેત્ર કોનું છે? યુરોપના ગોલ્ડન ઈગલ ક્ષેત્ર 16 ચોરસ માઇલ, ફિલિપાઇન્સમાં મંકી ઇટિંગ ઈગલ નું પક્ષીનું ક્ષેત્ર 12 ચોરસ માઇલ અને ગ્રેટ હોર્ન્ડ આઉલનું ક્ષેત્ર 5 થી 6 ચોરસ માઇલ નોંધાયું છે. કયા લિંગના પક્ષીઓ મોટાભાગે સુંદર ગાતા હોય છે? નર પક્ષીઓ. ઘર ચકલી દિવસમાં કેટલી વાર માળામાં ખોરાક લાવે છે? 220 થી 260 વાર. દરજીડો નામનું પક્ષી માળામાં પાંદડાઓને ગૂંથવા શેનો ઉપયોગ કરે છે? કરોળિયાના જાળાનો. ભારતનું નાનામાં નાનું પક્ષી કયું છે? ટિકલસ ફ્લાવર પેકર અર્થાત ફૂલ સૂંઘણી. ભારતના સારામાં સારા ગાયક પક્ષીઓ કયા કયા છે? બ્લેકબર્ડ, કસ્તુરો, મલબાર, વિલ્સલિંગ, થ્રશ, ઇન્દ્રરાજ તથા શામા. સૌથી વધુ ઝડપી પાંખો ફડફડાવવા માટે કયું પક્ષી જાણીતું છે? હમિંગ બર્ડ. કયું પક્ષી મધ ખાવાનું શોખીન છે? હની બર્ડ. પક્ષીઓમાં કઈ શક્તિ અવિકસિત હોય છે? પક્ષીઓમાં વિચાર શક્તિ અને સૂંઘવાની શક્તિ અવિકસિત હોય છે. ઘ્રાણેન્દ્રિય શક્તિ અવિકસિત હોય. લાફિંગ હસતા જેકાસ તરીકે કોને ઓળખાય? કુકાબુરા કિંગફિશર. પૃથ્વી પર પાંખ ધરાવતું ન ઉડી શકે એવું પક્ષી કયું? શાહમૃગને પાંખ હોવા છતાં તે ઉડી શકતું નથી. સૌથી લાંબી પાંખો ધરાવતું પક્ષી કયું છે? વનરિંગ આલ્બાટ્રોસ. સૌથી મોટું ઈગલ કયું છે? ગ્રેટ હાર્પી ઈગલ. તો મિત્રો, આજે કંઈ 100 ક્વેશ્ચન જોયા, તેમાંથી તમને જે કંઈ સારા લાગ્યા હોય અથવા કોઈ તમને એવું લાગતું હોય તો કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી શેર કરજો. આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેમને પણ આ માહિતી મળી રહે. અને જો તમે ચેનલમાં નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જ જજો અને આ વિડીયોમાં પ્લીઝ 50 લાઈક કરીને આપજો, જેથી અમને મોટિવેશન મળતું રહે આવા વિડીયો બનાવવાનું અને તમને પણ આવા વિડીયો મળતા રહે. તો મળીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.